હાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું વેજ બિરયાની. તો વેજ બિરયાની માટે આપણે બધા મસાલા લઈ લીધા છે અને બારીક બારીક બધા પણ કટિંગ કરી લીધા છે. તો જો આ 300 ગ્રામ ભાત લીધા છે, કેપ્સિકમ મરચું ઝીણું ઝીણું બારીક સમારી લીધું છે, લીલા વટાણા લીધા છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, તો રાઈ જીરું અને તમલપત્ર ને ગરમ મસાલો એ લીધું છે વઘાર માટે. અને કાંદા પણ સુધારી લીધા છે, આપણે મોટી મોટી સલાડ જેમ સુધારવાનું છે એને. અને બટેકા 2 નંગ લઈ લીધા છે, એને મોટી મોટી માત્રામાં કટિંગ કરવાનું છે. અને ફ્લાવર લઈ લીધું છે 50 ગ્રામ, ગાજર 50 ગ્રામ જેટલું કટિંગ કર્યું છે. ને બીજું હળદર છે, મીઠું છે, મરચું છે, એ આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે. પ્રથમ આપણે ગેસ શરૂ કરીશું. કુકર મેળશું. તો 3 થી 4 ચમચ તેલ એડ કરશું. વેજ બિરયાની છે એટલે આમાં તેલ વધારે છે તો જ એનો ટેસ્ટ સરસ આવશે. પ્રથમ આપણે રાઈ જીરું એડ કરશું. આખા મસાલા એડ કરશું. વઘાર આવી જાય થોડી વાર ઢાંકણ રાખું. ત્યારબાદ કાંદા એડ કરશું. અને બરાબર છાકળી લઈશું અને બ્રાઉન થવા દઈશું, તો જ બિરયાનીનો ટેસ્ટ આવશે. આપણા કાંદા સરસ રીતે બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એડ કરીશું આદુ લસણ મરચાંની પેસ્ટ. એને સરસ રીતે થોડી વાર છાકળી લઈશું. તો સરસ રીતે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે બધા વેજીટેબલ એડ કરીશું. આ વટાણા છે, કેપ્સિકમ મરચાં એડ કરીશું, ગાજર એડ કરીશું, ફ્લાવર છે એ એડ કરીશું, બટેકા એડ કરીશું. એને હવે સરસ રીતે સાંકળી લઈશું. હવે આપણે સૂકા મસાલા એડ કરીશું. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું 1 ચમચી. લાલ મરચું પાવડર છે તે 1 ચમચી એડ કરીશું. હળદર 1/2 ચમચ એડ કરીશું. તો હવે બધા મસાલા સારી રીતે સાંકળી લઈશું. તો સરસ રીતે આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે. અને ભાત છે તે આપણે 3 થી 4 પાણીએ ધોઈ લીધા છે અને 10-15 મિનિટ પલાળીને રાખ્યા હતા. તો હવે આપણે ભાત એડ કરીશું.
તો એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું બધું. હવે આપણા મસાલા ભાત બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે અહીંયા ગરમ પાણી કરીને રાખ્યું છે તે ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી છે તો ભાત સરસ બફાઈ જશે. આપણે ભાત પલાળીને લીધા છે એટલે પાણી બહુ વધારે નહીં જોઈએ. હવે સરસ રીતે પાણી મસાલા બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આને 2 થી 3 સીટી પાડવાની છે આપણે. હવે આપણે ઢાંકણ બંધ કરીશું. હવે આપણે 3 થી 4 વિસલ થઈ ગઈ છે. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈશું. ગેસ બંધ કરી દીધો છે. કુકર આપણે નીચે ઉતારી લઈશું. તો સરસ રીતે આપણી વેજ બિરયાની બની ગઈ છે. હવે આપણે ડીશમાં સર્વ કરવા માટે લઈ લીધી છે. થોડા ધાણા એડ કરશું. તો તૈયાર છે આપણી વેજ બિરયાની. તો આવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.